નમસ્તે મિત્રો, હું કેવલ જોશી કેટીએન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ટેલી પ્રાઇમમાં ઇન્વેન્ટરી માસ્ટર્સમાં ગ્રુપ, આઇટમ, યુનિટ અને કેટેગરી આ 4 ટોપિક શીખવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ મિત્રો, આઇટમ્સ એટલે શું? કોઈ પણ કંપની પાસે જે માલ સામાન ખરીદ વેચાણ માટે વસાવેલો છે તેને આઇટમ્સ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે કાપડના વેપારી માટે કાપડ છે, કમ્પ્યુટરના વેપારી માટે માઉસ, કીબોર્ડ વગેરે, અને કરિયાણાના વેપારી માટે અનાજ, તેલ, કઠોળ વગેરે. ત્યારબાદ મિત્રો, કેટેગરી. સમાન પ્રકારની આઇટમ્સને એક જૂથમાં દર્શાવવા માટે કેટેગરીનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણે આગળ એક્ઝામ્પલ દ્વારા જોઈશું. સ્ટોક આઇટમ્સને એક જૂથમાં રાખવા માટે ગ્રુપ બનાવવામાં આવે છે. ત્યારબાદ છે મિત્રો યુનિટ. યુનિટ એટલે કોઈ પણ વસ્તુનું જે ખરીદ વેચાણ થતું હોય છે તેને માપવા માટેનો એકમ અથવા તેનું માપદંડ, જેમ કે લીટર, કિલો, નંગ, ફૂટ, ઇંચ, મીટર વગેરે. તો ચાલો મિત્રો તેને એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જેમ કે સ્ક્રીન ઉપર આપને જોવા મળે છે વીટ લોક 1 આઇટમ નેમમાં. તો વીટ લોક 1 એટલે કે લોક 1 ઘઉં, જેનું ગ્રુપ રહેશે ગ્રેન્સ એટલે કે અનાજ, અને તેની કેટેગરી રહેશે ગ્રોસરી એટલે કે કરિયાણાની આઇટમ છે, અને યુનિટ તેનો રહેશે કેજી એટલે કે કિલોગ્રામ. ત્યારબાદ આઇટમ છે રાઈસ સાદું, ગ્રુપ ગ્રેન્સ, કેટેગરી ગ્રોસરી અને યુનિટ સેમ કિલોગ્રામ. ત્યારબાદ આઇટમ છે ડાબર 30 ml હેર ઓઇલ, જેનું ગ્રુપ આપણે હેર ઓઇલ તરીકે બનાવશું, જે કોસ્મેટિક્સ કેટેગરીનો પ્રકાર છે, અને તેની ખરીદ અને વેચાણ પીસીસમાં એટલે કે નંગમાં કરવાનું હોય છે. ત્યારબાદ છે પામ ઓઇલ, જે ફૂડ ઓઇલનો પ્રકાર છે, જેની કેટેગરી ગ્રોસરી છે, અને જેને આપણે લૂઝ ખરીદ વેચાણ કરતા હોય તો તેના માટે આપણે યુનિટ લીટર નક્કી કરશું. હવે મિત્રો, પામ ઓઇલ 1 લીટર સ્ટોક આઇટમમાં, જેને આપણે પેકિંગ તરીકે વેચતા હોઈએ, 1 લીટર ક્વોન્ટિટીનું એક પેકેટ ફૂડ ઓઇલ ગ્રુપ રહેશે, કેટેગરી ગ્રોસરી રહેશે, પરંતુ યુનિટ તેનું પીસીસ રહેશે, કારણ કે તેને લૂઝ આઇટમ તરીકે વેચવાનું હોતું નથી કે લૂઝ યુનિટમાં વેચવાનું હોતું નથી. ત્યારબાદ આઇટમ છે લોરિયલ બ્લેક, જે હેર કલરના પ્રકારમાં છે, ગ્રુપમાં છે, કેટેગરી તેની કોસ્મેટિક્સ છે, અને યુનિટ તેમાં રહેશે પીસીસ. હવે મિત્રો, આઇટમ નેમમાં છે સોયાબીન્સ, ગ્રુપ બીન્સ એટલે કે કઠોળ રહેશે, કેટેગરી ગ્રોસરી, અને યુનિટ છે કિલોગ્રામ. તો આ રીતે મિત્રો તમે કોઈ પણ સ્ટોક આઇટમનું વર્ગીકરણ ગ્રુપ, કેટેગરી અને યુનિટ દ્વારા કરી શકો છો. ગ્રુપ અને કેટેગરી દ્વારા તમે રિપોર્ટ્સની અંદર ઇન્ડિવિડ્યુઅલ ડેટાને ફિલ્ટર કરી શકો છો કે ભાઈ ગ્રેન્સ તમારી પાસે ટોટલ કેટલા છે, ગ્રોસરીમાં કેટલો માલ પડેલો છે, હેર ઓઇલ ગ્રુપમાં કેટલો માલ પડેલો છે, કેટલા યુનિટ છે તમારી પાસે. તો તેનું વર્ગીકરણ કરવા માટે ગ્રુપ અને કેટેગરી ડિઝાઇન કરવામાં આવે છે. તો ચાલો હવે તેને જોઈએ ટેલીમાં પ્રેક્ટિકલી. હવે મિત્રો, ટેલીમાં તેને એન્ટર કરવા માટે તેના 4 સ્ટેપ્સ છે. સૌપ્રથમ કેટેગરી ક્રિએટ કરવાની રહેશે, ત્યારબાદ ગ્રુપ ક્રિએટ કરવાના રહેશે, ત્યારબાદ યુનિટ ક્રિએટ કરવાના રહેશે, અને ત્યારબાદ લાસ્ટમાં આઇટમ ક્રિએટ કરવાની રહેશે. તો સૌપ્રથમ મિત્રો, આપણે રાબેતા મુજબ કેટીએન એજ્યુકેશન આપણી ડેમો કંપની છે તેને ઓપન કરેલી છે. તેમાં આપણે માસ્ટર્સમાં ક્રિએટ ઉપર ક્લિક કરશું. ક્રિએટમાં તમને ઇન્વેન્ટરી માસ્ટર્સ ઓપ્શન જોવા મળે છે. તેમાં તમને સ્ટોક ગ્રુપ, કેટેગરી, આઇટમ, યુનિટ અને લોકેશન પણ છે. લોકેશનને હું અલગથી સમજાવીશ. તો સૌપ્રથમ આપણે વાત થઈ કેટેગરીની, કે પહેલાં કેટેગરી ક્રિએટ કરશું, ત્યારબાદ ગ્રુપ ક્રિએટ કરશું, ત્યારબાદ યુનિટ ક્રિએટ કરશું, અને ત્યારબાદ આઇટમ ક્રિએટ કરશું. તો સૌપ્રથમ આપણે કેટેગરી ક્રિએટ કરીએ. અહીં આપણે 2 કેટેગરી ક્રિએટ કરશું મિત્રો, ગ્રોસરી અને કોસ્મેટિક્સ આઇટમ. એલિયાઝમાં આપણે તેને બ્લેન્ક છોડશું
અંડર ગ્રુપ પ્રાઇમરી જ રાખશું અને સેવ કરીએ. ત્યારબાદ કોસ્મેટિક્સ ક્રિએટ કરીએ. એસ્કેપ બટનથી એક્ઝિટ થઈ હવે આપણે ગ્રુપ ક્રિએટ કરશું. ઇન્વેન્ટરી માસ્ટર્સમાં ગ્રુપ ઓપ્શન પસંદ કરો. ગ્રુપનું નામ અહીં આપણે દર્શાવશું, જેમ કે બીન્સ. અંડર ગ્રુપ પ્રાઇમરી જ રહેશે. શુડ ક્વોન્ટિટીઝ ઓફ આઇટમ બી એડેડ, જેને અત્યારે આપણે નો જ રાખશું. હવે મિત્રો અહીં જીએસટીની ડિટેલ છે તેને આપણે સ્કીપ કરવાના છીએ હાલ પૂરતી. કંટ્રોલ એની મદદથી સેવ કરીએ. સેકન્ડ ગ્રુપ ક્રિએટ કરીએ આપણે. હેર ઓઇલ. ત્યારબાદ ફૂડ ઓઇલ અને ત્યારબાદ ગ્રેન્સ. એસ્કેપ બટનની મદદથી આપણે બેક ઇન્વેન્ટરી વાઉચર્સમાં જાશું. ત્યારબાદ ઇન્વેન્ટરી વાઉચર્સમાંથી આપણે યુનિટ ક્રિએટ કરવાના છે. મિત્રો યુનિટમાં તમને બે ટાઈપ જોવા મળશે, સિમ્પલ અને કમ્પાઉન્ડ. હાલમાં આપણે સિમ્પલ યુનિટ ક્રિએટ કરવાના છીએ. કમ્પાઉન્ડ યુનિટનો હું અલગથી ટોપિક તમને દર્શાવીશ. હવે યુનિટમાં આપણે સૌ પ્રથમ કેજી એટલે કે કિલોગ્રામ સિમ્બોલ તરીકે તમે કેજી દર્શાવી શકો છો, અને ફોર્મલ નેમ એટલે એનું પૂરું નામ કિલોગ્રામ. યુનિટ ક્વોન્ટિટી કોડમાં KGS એટલે કે કિલોગ્રામ સિલેક્ટ કરવાનું રહેશે. નંબર ઓફ ડેસિમલ પ્લેસીસ, જેમાં મિત્રો દશક એટલે કે કિલોગ્રામની જે ખરીદી છે એ એક વોલ નંબરમાં, એટલે કે જો 0 તમે અહીં દર્શાવશો તો એક વોલ નંબરમાં તમે ખરીદી કરી શકો કે ભાઈ 1 કિલો, 2 કિલો, 3 કિલો કે 50 કિલો, 100 કિલો. જો ડેસિમલ પ્લેસ આપણે અહીં 3 દર્શાવશું તો એનો અર્થ એવો થાય છે કે તમે ડેસિમલ પ્લેસ એટલે કે વોલ નંબર પછી પોઈન્ટના આંકડામાં કોઈ પણ ફિગર એન્ટર કરી શકો છો, જેમ કે 3.750 કિલોગ્રામ. તો કિલોગ્રામમાં આપણે ડેસિમલ પ્લેસ અહીં 3 દર્શાવશું. ત્યારબાદ આપણે યુનિટ ક્રિએટ કરીએ લીટર, LTR, જેનું શોર્ટ ફોર્મ, ફૂલ ફોર્મ છે લીટર, કોડ લીટર. નંબર ઓફ ડેસિમલ પ્લેસ સેમ 3 રહેશે આમાં. ત્યારબાદ યુનિટ છે PCS એટલે કે જેને આપણે નંગમાં આપણે કોઈ વસ્તુ કે યુનિટમાં વેચતા હોય, સિંગલ યુનિટમાં, વોલ નંબરમાં, તો તેના માટે આપણે પીસીસ સિલેક્ટ કરશું. જેનો ડેસિમલ પ્લેસ 0 રહેશે. ત્યારબાદ સ્ટેપ નંબર 4 એટલે કે સ્ટોક આઇટમ્સ હવે આપણે ક્રિએટ કરવાની રહેશે. હવે સ્ટોક આઇટમ્સમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ અહીંયા. લોકવન વીટ. હવે મિત્રો અંડરમાં તમે અહીંથી ગ્રુપ સિલેક્ટ કરી શકો છો કે જે ગ્રેન્સનો પ્રકાર છે, લોકવન વીટ છે, જેની ખરીદી કિલોગ્રામમાં થશે. જીએસટી અત્યારે આપણે હાલ પૂરતું એમાં નોટ એપ્લિકેબલ કરવાનું છે. ત્યારબાદ એક એક્ઝામ્પલ લઈએ આપણે હેર ઓઇલ. ડાબર હેર ઓઇલ 30 ml. જ્યાં અંડર ગ્રુપ હેર ઓઇલ પસંદ કરવાનું રહેશે. પૂરા નંગમાં થવાની છે એટલે પીસીસ સિલેક્ટ કરશું. કંટ્રોલ A થી સેવ કરીએ. ત્યારબાદ પામ ઓઇલ.
જે ફૂડ ઓઇલના પ્રકારમાં આવશે, જેની ખરીદી લીટરમાં થવાની છે. જીએસટી નોટ એપ્લિકેબલ કરશું. પામ ઓઇલ 1 લીટર પેક, જેને આપણે ફૂડ ઓઇલમાં સિલેક્ટ કરશું. હવે પામ ઓઇલ 1 લીટર પેક, જેને આપણે લૂઝ સેલ કરવાનું નથી પરંતુ પેકિંગમાં વેચવાનું છે, તો તેના માટે યુનિટ સિલેક્ટ થશે પીસીસ. તો મિત્રો, અહીંયા આ ટોપિક સમાપ્ત થાય છે.